હોટેલમાં કઈ રીતે બોલવું તો કે મારું રિઝર્વેશન છે. હોટલમાં જાય કે મારું રિઝર્વેશન છે તો આઈ હેવ અ રિઝર્વેશન. આઈ હેવ અ રિઝર્વેશન. મને એક વ્યક્તિનો રૂમ જોઈએ છે. મને એક વ્યક્તિનો રૂમ જોઈએ છે. આઈ વોન્ટ અ સિંગલ રૂમ. મારે ડબલ રૂમ નહીં, સિંગલ રૂમ જોઈએ છે તો આઈ વોન્ટ અ સિંગલ રૂમ. એક રાત્રિનું ભાડું કેટલું છે ભાઈ? એક રાતનું ભાડું કેટલું છે? હાઉ મચ ઇઝ ધ રૂમ પર નાઇટ? હાઉ મચ એટલે કેટલું છે, એ થઈ ગયું. રેડી? શું નાસ્તાનો સમાવેશ આમાં થઈ ગયો છે? આપણે ગુજરાતીઓ જાય એટલે હોટલનો રેટ આટલો છે તો આમાં નાસ્તો આવી જાય ને. હે તો ઇઝ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ નો મતલબ શું થાય? આમાં સમાવેશ થઈ ગયો છે. ઓકે. શું હું રૂમ પહેલા જોઈ શકું? ભાઈ મારે રૂમ પહેલા જોવો છે, હું જોઈ શકું? કેન આઈ સી ધ રૂમ ફર્સ્ટ? કેન આઈ સી ધ રૂમ ફર્સ્ટ? ઓકે. મને એક વધારાનો પલંગ જોઈએ છે. પલંગ એટલે ખાટલો, બેડ, જે કાંઈ પણ કહ્યું. આઈ નીડ એન એક્સ્ટ્રા બેડ. આઈ નીડ એન એક્સ્ટ્રા બેડ. મારે એક નવો અલગ પલંગ જોઈએ. એસી કામ નથી કરતું, બહુ ગરમી થાય છે. ધ એસી ઇઝ નોટ વર્કિંગ. એસી ઇઝ નોટ વર્કિંગ. કૃપા કરીને રૂમ સાફ કરો. એટલે કેવું છે, ગંદો. તો પ્લીઝ ક્લીન ધ રૂમ. પ્લીઝ ક્લીન ધ રૂમ. મારી પાછળ રિપીટ કરજો, બોલજો તો તમને આવડશે. ચલો, ચેકઆઉટ ક્યારે છે? ચેકઆઉટ ક્યારે છે? ચેક ઇન ને ચેકઆઉટ હોટેલમાં ગયેલો ખબર હોય તો વોટ ટાઈમ ઇઝ ચેકઆઉટ? વોટ ટાઈમ ઇઝ ચેક ઇન? ચેક ઇન એટલે અંદરનું, ચેકઆઉટ એટલે બહાર નીકળવાનું. શું તમે મને મોર્નિંગ કોલ આપી શકો? તો કેન આઈ ગેટ અ વેકઅપ કોલ? વેકઅપ કોલ એટલે કે મોર્નિંગ કોલ.